સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેક ડ્રીલનો કાર્યક્રમ યોજાયો। ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનો અભ્યાસ યોજાયો હતો। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેક ડ્રીલનો કાર્યક્રમ યોજાયો। ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનો અભ્યાસ યોજાયો હતો। સુરતમાં આગની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે। ઘણી વખતે હોસ્પિટલની અંદર પણ એટલી ભીષણ આગ હોઈ શકે તેવા જીવ જોખમમાં મુકાઈ જાય છે। ત્યારે સુરતના મજુરા ગેટ વિસ્તારમાં આજે નવી સિવિલ હોસ્પિટલની અંદર ફાયર બ્રિગેડની મોક ડ્રીલ કરવામાં આવી હતી, જેમાં આગ લાગતા સમયે દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કેવી રીતે કાઢવામાં આવે તેમજ આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગેની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરીમાં સિવિલ હોસ્પિટલના ગાર્ડ અને નર્સ સ્ટાફ પણ જોડાયા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો रिपोर्ट, आज़ाद न्यूज़, सूरत। मैं सिक्योरिटी ऑफिसर आर.के. सिंह, न्यू सिविल हॉस्पिटल सूरत। यहाँ आज 6 अगस्त है, इसी वजह से हमने मॉक ड्रिल हर 6 तारीख को हर महीने मॉक ड्रिल कराई जाती है और हमारे गार्ड, सिक्योरिटी स्टाफ, अपना नर्सिंग स्टाफ, डॉक्टर्स और अपना फायर स्टाफ, मजूरा गेट जो भी है ये सब आके उसको मॉक ड्रिल में हिस्सा लेते हैं। और उसके बावजूद भी हम हफ्ते दर हफ्ते संडे टू संडे गार्डों को अलग से फायर की ट्रेनिंग देते हैं।